તો ભાઈ આપણે આવ્યા છે ઘેર પીપલું લેવા માટે. તો પીપલું રિક્ષામાં મૂકી દીધું છે, બાઇક આપણે ઘેર મૂકી દીધું છે કારણ કે બાઇક પર પીપલું જાય નહીં. તો હવે આપણે જઈશું રિક્ષામાં ખેતરમાં પાછા, કારણ કે દવા બનાવવાની છે જીયા. તો હવે રિક્ષા ચલાવીએ. ચલો જોડાયેલો મારી સાથે. ખેતરમાં આવી ગયા પાછા, ગાડી પડી છે આપણી. અને નાસ્તો કરીશું થોડો, વેફરથી કંઈ પેટ ભરાય. જઈએ આગળ. હવે પીપલું મૂકી દીધું છે. બીજો એક જુગાડ બતાવું તમને, જે બધા ખેડૂતો કરતા હશે કદાચ, પણ બતાવો કદાચ કોઈ ના કરતું હોય કેમ કરીએ છીએ એમ. વ્યૂ જો એકદમ જોરદાર છે ને. જુગાડ પણ બતાવજો. પેન્ડા મિલ આ દવા નાખે છે પપ્પા, હાથ પીળા થઈ જાય યાર. અને જગ છે, જગમાં દવા અને પાણી મિક્સ કરેલું છે અને આવી રીતે ઢારિયામાં જવા દે છે. એટલે શું થાય આનો કદાચ એ છે કે ખેતરમાં બધું વધારાનો ઘાસ ફૂસ ના થાય, ખહલું ના થાય. તો આવો જુગાડ છે. અને આ સરસ મજાનું પાણી છે. આપણને ડ્યુટી મળી ગઈ છે ઝાયટોનિક કેમ પાવડર છે, એને સોટવાનો છે. એટલે પાણીમાં ઉમેરીને આવી રીતે ઢારિયામાં જવા દેવાનો છે. આ પીપળામાં દવા બનાવી છે કાળી કાળી હોનાની વાળી. તો આવી રીતે હવે આપણી ડ્યુટી છે. બીજું આગળ બતાવું. ઓલમોસ્ટ આ 2.5 વીઘો પતી જવા આવ્યું છે. આ બાજુનું ટોટલી રહ્યું છે. જોઈએ કેટલા વાગે પાણી પતે. પાણી પતી ગયું તો પીવા માટેનું પાણી ભરી લઈએ આપણે. ટેન્ટ ભરી લઈએ, બોટલ વેસરી ગઈ. એકદમ કાચ જેવું શુદ્ધ પાણી. બોર પણ છે, બોર ખાવા પડશે. જો આગળ બોયડી છે, ખાટા મીઠા બોર ખાઈએ. વાગી ગયો છો 1, લાગી છે જોરદાર સખત ભૂખ. તો કંઈક નાસ્તાનો ઇંતજામ કરીએ. ચાલો તપાસ કરીએ. ગરમા ગરમ ભજીયા આવી ગયા છે ભાઈ. તો ચલો ખાઈએ ભાઈએ હવે. તો આ વ્યૂ છે અત્યારે બપોરના 1:30 થયો છે. પાણી ચાલુ છે મસ્ત. તો અહીંયા ચેપ્ટર પૂરું કરીએ છીએ. ઓલમોસ્ટ પાણી પતી ગયું છે. પાણી બંધ કરી દીધું છે. હવે નજારો છે, 2 વાગી ગયા છે. મોફા કાકા તઈ ખૂણામાં